સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ડિગ્રી વગરના તબીબીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। માંગરોળના નવાપુરા જીઆઈડીસીમાં ક્લિનિક ચલાવી નિર્દોષ લોકોના જીવ સાથે ચીડા કરતો હતો। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ડોક્ટર ગુજરાત મેડિકલ કાઉન્સિલનું માન્ય પ્રમાણપત્ર ધરાવતો ન હતો, છતાં તેણે ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતો હતો। પોલીસે તપાસ દરમિયાન ક્લિનિકમાંથી દર્દીઓને રાખવા માટે 2 બેડ પણ શોધી કાઢ્યા। પોલીસે ઘટના સ્થળેથી ₹4400થી વધુની દવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી ડોક્ટરની અટકાયત કરવામાં આવી હતી, જોકે બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે। પોલીસે આ બનાવે સામાન્ય લોકોને સાવચેત રહેવા અને લાયક ડોક્ટરની જ સલાહ લેવા અપીલ કરી છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી સર, બોગસ ડોક્ટર પકડાયો, ક્યાંથી પકડાયો, શું હકીકતો? સુરત ગ્રામ્ય એસઓજી સ્ટાફને હકીકત મળેલ કે પાલોદ વિસ્તારમાં નવાપરા પાયલ કોમ્પ્લેક્સની બાજુમાં માંગરોળ તાલુકામાં એક ડૉક્ટર જેનું નામ છે સંજયભાઈ સુભાષભાઈ મુખર્જી, એ પોતાની પાસે કોઈપણ પ્રકારનું મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનો સર્ટિફિકેટ ન હોવા છતાં એ એલોપેથી દવા વેચી અને દવાખાનું ચલાવી રહ્યો છે। આવી બાતમી આધારે એસઓજીના સ્ટાફે રેડ કરતાં તેમને ત્યાં સાથે મેડિકલ ઓફિસરને પણ રાખેલા અને તેમની ક્લિનિકમાંથી જે એલોપેથી દવા મળી આવેલ તે બધી કબજે કરી અને તેમની પાસે પૂછતાં તેમની પાસે આવું કોઈ પણ પ્રેક્ટિસ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ હતું નહીં, પરંતુ પોતે 12 ધોરણ ભણેલો હતો અને પશ્ચિમ બંગાળમાં 6 વર્ષ સુધી કમ્પાઉન્ડરની નોકરી કરેલી હતી, જેથી અનુભવના આધારે પોતે અહીંયા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોને ડૉક્ટર તરીકે હોવાનો દોડ ઊભો કરી અને પ્રેક્ટિસ ચલાવતો હતો, જેને યોગ્ય ધોરણસરની એની વિરુદ્ધમાં ફરિયાદ આપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। સર, કેટલા સમયથી આ પ્રેક્ટિસ કરતો હતો ને લોકોના આરોગ્યને કેટલું જોખમ ઊભું કરતો? આ ડૉક્ટર છેલ્લા 1 વર્ષથી આ ક્લિનિક ચલાવી રહ્યો હતો અને ત્યાંથી લોકો એમની પાસેથી મેડિકલ સારવાર લઈ રહ્યા હતા।